આપણે શુભ શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની આપણે કેટલીક અને જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી તરીકે આપણે જનરલી ઓળખતા હોઈએ છીએ. તો આ કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એની કેટલીક પાયાની સંકલ્પના આપણે જોવાની છે અને કેટલાક સિદ્ધાંતોની વાત કરવાની છે, કેટલીક પદ્ધતિઓની આપણે વાત કરશું. કે માનો કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો એની અંદર કાર્બનના પર્સન્ટેજ, ઓક્સિજનના પર્સન્ટેજ, હાઇડ્રોજનના પર્સન્ટેજ કેવી રીતે મળે, નાઇટ્રોજનના પર્સન્ટેજ કેવી રીતે મળે, એ બધી ટેકનિકની આપણે આની અંદર ચર્ચા કરવાની છે. પણ શુભ શરૂઆત આપણે કરીએ કાર્બનિક પદાર્થથી. તો આ કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી અગત્યની બાબત છે કેટેનેશન. તો આ તો તમે જાણો જ છો, કેટેનેશન એટલે શું? કેટેનેશન આપણે કોને કહીએ છીએ? તો આ જે કેટેનેશન છે એ કેટેનેશન આપણે કહીએ છીએ કાર્બનના કાર્બન સાથે જોડાવાના ગુણધર્મને. તો કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાય અને વિરાટ રચના યાની વિરાટ શૃંખલાનું નિર્માણ કરે અથવા તો ચક્રીય બંધારણનું નિર્માણ કરે એને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહીએ છીએ. યાની કાર્બન પોતાના જેવા જે કાર્બન પરમાણુ છે એની સાથે જોડાય અને લાંબી શૃંખલા અથવા તો ચક્રીય બંધારણ બનાવે છે એને આપણે કહીએ છીએ કેટેનેશન. તો આ કેટેનેશન પાછળ કારણભૂત શું છે? તો આ કેટેનેશન પાછળ કારણભૂત છે કાર્બન કાર્બન વચ્ચેની બંધ એન્થાલ્પી. તો આમાં કાર્બન કાર્બન વચ્ચે જે બંધ એન્થાલ્પી આપણને જોવા મળે છે એ બોન્ડ એન્થાલ્પી વધુ હોય છે. કાર્બન કાર્બન વચ્ચે જે બંધ એન્થાલ્પીનું મૂલ્ય આપણને જોવા મળે છે એ મૂલ્ય વધારે જોવા મળે છે. એટલા માટે આની અંદર કેટેનેશનનો ગુણધર્મ સવિસ્તાર જોવા મળે છે. અને મોટાભાગના કાર્બનિક સંયોજન આપણને મળે છે એની પાછળનું મૂળભૂત કારણ આ કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ છે. તો શું કાર્બન માત્ર ને માત્ર કાર્બન સાથે જ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે? તો આ જે કાર્બનિક સંયોજન છે એ કાર્બનિક સંયોજનની અંદર કાર્બન કાર્બન સાથે તો બંધ બનાવતો જ હોય, આ ઉપરાંત આ જે કાર્બન છે એ કાર્બનના બંધ બનતા હોઈએ છીએ ઓક્સિજન સાથે, સલ્ફર સાથે, નાઇટ્રોજન સાથે, ફોસ્ફરસ સાથે અને હેલોજન સાથે. એના વિવિધ પ્રકારના સંયોજનો આપણને જોવા મળતા હોય. આ ઉપરાંત આપણે હાઇડ્રોકાર્બન લઈએ તો હાઇડ્રોકાર્બનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ જુદા જુદા પ્રકારના બંધ બનતા હોય. એટલે મૂળભૂત રીતે કાર્બનિક સંયોજનની અંદર આટલા બંધ આપણને જોવા મળશે. કાર્બન કાર્બન વચ્ચે જુદા જુદા પ્રકારના બંધ જોવા મળશે કે જેમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય. કાર્બનના હાઇડ્રોજન સાથેના બંધ જોવા મળે, કાર્બનના ઓક્સિજન સાથેના બંધ જોવા મળે, કાર્બનના નાઇટ્રોજન સાથેના બંધ જોવા મળે. આવી જ રીતે કાર્બનના સલ્ફર સાથે બંધ જોવા મળે, ફોસ્ફરસ સાથે જોવા મળે, કાર્બનના હેલોજન સાથે બંધ જોવા મળે. હેલોજનની સંયોજકતા એક હોય એટલે કાર્બન જ્યારે હેલોજન સાથે બંધ બનાવતો હોય ત્યારે જનરલી સિંગલ બોન્ડથી જોડાયેલો હોય. જ્યારે ઓક્સિજન મોનોવેલેન્ટ અને ડાયવેલેન્ટ બે રીતે જોડાયેલો હોય. મોનોવેલેન્ટ તરીકે એવી રીતે કે માનો કે આ ઓક્સિજન છે એક બાજુ કાર્બન સાથે જોડાયેલો છે, અન્ય બાજુ અન્ય પરમાણુ સાથે જોડાયેલો છે. દાખલા તરીકે હાઇડ્રોજન સાથે જોડી દો તો આલ્કોહોલમાં સી અને ઓ વચ્ચે સિંગલ બોન્ડ હોય. પણ જો કાર્બન અને ઓક્સિજનને તમે એકબીજા સાથે જોડી દો અને આ ઓક્સિજન અન્ય બીજી જગ્યાએ જોડાયેલો નથી તો કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય. આવું જ કાર્બન અને નાઇટ્રોજનના આવા સંયોજનમાં જોવા મળે. કાર્બન નાઇટ્રોજન સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય, આવા સંયોજનો આપણને આની અંદર જોવા મળે. મૂળ પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો આપણે આવું કહી શકીએ કે આ જે કાર્બન છે એ કાર્બનના સંયોજનો, આના સંયોજનની આપણે વાત કરીએ તો કાર્બનના જે સંયોજનો છે એ સંયોજનને આપણે બે વિભાગની અંદર વર્ગીકૃત કરી શકતા હોઈએ છીએ. આ જે કાર્બન છે એ કાર્બનના ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આની સાથેના દ્વિઅંગી સંયોજન. કેવા? દ્વિઅંગી સંયોજન. આવા જે દ્વિઅંગી સંયોજન હોય એનો સમાવેશ આપણે કરતા હોઈએ છીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર. એટલે કાર્બનના ધાતુ સાથેના, અધાતુ સાથેના કે અર્ધધાતુ સાથેના દ્વિઅંગી સંયોજન, એના બાયનરી સંયોજન હોય એ બાયનરી સંયોજનનો સમાવેશ આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ KCN. તો KCNમાં કાર્બનનું ધાતુ સાથેનું સંયોજન છે અને આ બાજુ કાર્બન નાઇટ્રોજન યાની અધાતુ સાથે જોડાયેલો છે પણ દ્વિઅંગી સંયોજન છે, પોટેશિયમ સાયનાઇડ આપણે આને કહીએ છીએ. તો આવા જે સંયોજનો હોય એ બધા સંયોજનોનો સમાવેશ આપણે કેની અંદર કરતા હોઈએ છીએ? અકાર્બનિકની અંદર કરતા હોઈએ છીએ. જ્યારે
આ જે કાર્બન છે એ કાર્બનના કાર્બન સાથે વિવિધ પ્રકારના બંધ બનાવતા સંયોજન યાની કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ. આ ઉપરાંત આ જે કાર્બન છે એ કાર્બનના હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને હેલોજન સાથેના કાર્બનના સિંગલ બંધ સાથેના સંયોજનો અથવા દ્વિબંધ સાથેના સંયોજન અથવા ટ્રિપલ બોન્ડ સાથેના આના જે સંયોજનો આપણને જોવા મળતા હોય છે એ બધા જ સંયોજનોનો આપણે અભ્યાસ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કરતા હોઈએ છીએ. એટલે ખાસ કરીને આ કાર્બનિક સંયોજનની અંદર તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો મૂળભૂત રીતે આપણને એની અંદર આવા ઘટકો, આવા બંધ આપણને એની અંદર જોવા મળતા હોય છે. તો આનો સમાવેશ આપણે કરીએ છીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર. આ તો આપણે બંધને આધારે વાત કરી કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણે કેનો સમાવેશ કરીએ છીએ અને આવા બધા જે કાર્બનિક સંયોજન છે એ કાર્બનિક સંયોજનનો અભ્યાસ આપણે કરીએ છીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર. તો હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરીએ તો આજે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કેવા પ્રકારના સંયોજનોનો સમાવેશ થાય? તો સૌ પ્રથમ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. આ જે પદાર્થ છે એ પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવ્યું, જુદા જુદા પ્રાપ્ત થતા પદાર્થનું. તો પ્રાપ્ત થતા પદાર્થનું વર્ગીકરણ કર્યું તો એ વર્ગીકરણની અંદર એને કાર્બનિક પદાર્થ અને અકાર્બનિક પદાર્થ આવા બે ભાગ પડ્યા કે કાર્બનિક પદાર્થ કોને કહેવાય અને અકાર્બનિક પદાર્થ કોને કહેવાય. તો કાર્બનિક પદાર્થની અંદર એને સમાવેશ કર્યો ગ્લુકોઝ. તો ગ્લુકોઝ છે ને એ કાર્બનિક પદાર્થ છે. એમિનો એસિડ, તો આ એમિનો એસિડ છે ને એ કાર્બનિક પદાર્થ છે. પ્રોટીન, તો પ્રોટીન છે ને એ કાર્બનિક પદાર્થ છે. જુદા જુદા પેપ્ટાઇડ, તો પેપ્ટાઇડ છે ને એ કાર્બનિક પદાર્થ છે. ન્યુક્લિક એસિડ કે જેમાં ડીએનએ, આરએનએ આ કાર્બનિક પદાર્થ છે. જુદા જુદા પ્રકારના કાર્બોદિત, તો આ બધા કાર્બનિક પદાર્થ છે. તો જે આપણી પાસે સ્ત્રોત હતા એ સ્ત્રોતમાંથી મળી આવતા જે પદાર્થ છે એ પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવ્યું કે આમાં કાર્બનિક કયા છે ને અકાર્બનિક કયા છે. તેને આધારે વર્ગીકરણ કર્યું તો વર્ગીકરણ આવું થયું. અકાર્બનિકની અંદર કયા હોય તો મોટા ભાગના જે છે એ ધાતુ સાથેના જે સંયોજનો છે એ સંયોજનો અકાર્બનિકની અંદર આવ્યા. માનો પૃથ્વીના પોપડાની અંદર આપણે ખોદકામ કર્યું ને ખોદકામ કરીને આપણને મળ્યું Fe2O3. તો Fe2O3 અકાર્બનિક સંયોજનની અંદર મૂકવામાં આવ્યું. સમુદ્રની અંદર ડૂબકી મારી ત્યાંથી આપણા હાથમાં આવી ગયું ખારું ખારું મીઠું. NaCl છે, KCl છે, MgCl2 છે, આવા જુદા જુદા જે ક્ષારો મળ્યા એ બધા ક્ષારોનો સમાવેશ આપણે કેની અંદર કર્યો? અકાર્બનિકની અંદર કર્યો. તો આ કાર્બનિક અકાર્બનિકનું જે વર્ગીકરણ છે એ 200 વર્ષ જૂનું વર્ગીકરણ છે. આ વર્ગીકરણની અંદર એને એવો ખ્યાલ આવ્યો કે આ બધા અકાર્બનિક સંયોજન છે ને એ તો પૃથ્વીના પોપડાની અંદરથી આપણને મળી આવતા હોય, સપાટી ઉપરથી મળી આવતા હોય, પણ આ જે કાર્બનિક પદાર્થ છે ને એ બધા જ કાર્બનિક પદાર્થ તમે જુઓ તો આ કાર્બનિક પદાર્થ આપણને જીવંત પ્રણાલીમાંથી મળી આવે છે. ક્યાંથી મળી આવે? જીવંત પ્રણાલીમાંથી. દાખલા તરીકે ગ્લુકોઝ આપણને ક્યાંથી મળી આવે? તો ગ્લુકોઝ આપણને મધમાંથી મળી આવે. મધમાખીનું પ્રોડક્શન છે, બરાબર. ગ્લુકોઝ આપણને દ્રાક્ષમાંથી મળી આવે. દ્રાક્ષ જીવંત પ્રણાલી છે. રેડી? પાકા ચીકુમાંથી આપણને ગ્લુકોઝ મળી આવે. મકાઈ અને બટેટામાંથી આપણને સ્ટાર્ચ મળી આવે. એ સ્ટાર્ચનું જલવિભાજન આપણે કરીએ તો એના જલવિભાજનથી આપણે ગ્લુકોઝ બનાવી શકીએ, પણ પહેલાં સ્ટાર્ચ એનું જે રો મટીરિયલ છે ને એ કુદરતમાંથી મળે. બટેકાની ફેક્ટરી ન હોય, બરાબર. એનું ઉત્પાદન કુદરતી રીતે જ આપણે કરવું પડે. એમિનો એસિડ, તો જુદા જુદા એમિનો એસિડ સજીવ પ્રણાલીની અંદર આપણા શરીરની અંદર કેટલાક એમિનો એસિડ ઉત્પન્ન થતા હોય. આપણા શરીરની અંદર જે એમિનો એસિડ ઉત્પન્ન થતા હોય એ ખોરાક મારફતે લેવાની આવશ્યકતા ન હોય, એટલે શરીરમાં ઉત્પન્ન થતા એમિનો એસિડને બિન આવશ્યક એમિનો એસિડ આપણે કહેતા હોઈએ છીએ. પણ અમુક એમિનો એસિડ એવા હોય કે શરીરની અંદર ઉત્પન્ન ન થતા હોય, આપણે ખોરાક મારફતે જ લેવા પડતા હોય. તો જે ખોરાક મારફતે લેવા પડે છે એવા એમિનો એસિડને આપણે આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ, પણ મળે આપણને એ ખોરાકમાંથી. કાર્બોદિતની આપણે વાત કરીએ તો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર બાજરી હોય, ઘઉં હોય, ચોખા હોય, જુવાર હોય, બરાબર. કોઈ પણ પ્રકારનું આપણે ફૂડ લઈએ છીએ તો એની અંદરથી આપણને કાર્બોદિત મળી આવતા હોય છે.
અને બધી જ જીવંત પ્રણાલી છે કુદરતમાંથી આપણને મળી આવતા હોય. એ ફેક્ટરીમાં ન બને, બાજરી ફેક્ટરીમાં ન બને, ઘઉં ફેક્ટરીમાં ન બનાવી શકાય. સમજાય છે? તો આ બધા જ સંયોજનો આપણને કુદરતી રીતે, ન્યુક્લિક એસિડ છે, ડીએનએ, આરએનએ છે, તો એ આપણા શરીરની અંદર ખૂબ આવશ્યક છે, હોવા જ જોઈએ આપણા શરીરની અંદર. અને જીનેટિકલ કોડની જે ગોઠવણી છે એ ડીએનએને આભારી હોય. શરીરની અંદર જે જુદા જુદા પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય એમાં આરએનએ અને ડીએનએ બંને એની સાથે સંકળાયેલા હોય. એકમાંથી ઉત્પાદન થતું હોય ને એકની અંદર એનો કોડ સંકળાયેલો હોય કે આવા પ્રકારના પ્રોટીન તો ઉત્પન્ન કર. સમજાય છે? તો આ જીવંત પ્રણાલી માટે ખૂબ અગત્યના છે. પણ 200 વર્ષ પહેલાં આપણે જ્યારે આનું વર્ગીકરણ કરતા હતા ત્યારે એ વર્ગીકરણની અંદર આ પ્રકારનું ક્લાસિફિકેશન થયું કે કાર્બનિક પદાર્થ તો એલા તમે જુઓ, એક પણ પ્રકારનો કાર્બનિક પદાર્થ આપણને આમાંથી નથી મળતો, નિર્જીવ પદાર્થમાંથી નથી મળતો. કાર્બનિક પદાર્થ તો આપણને જીવંત પ્રણાલીમાંથી જ મળે છે. અને આ કાર્બનિક પદાર્થ જીવંત પ્રણાલીમાંથી બનતો હોવાથી બર્જેલિયસ નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે આ જે કાર્બનિક પદાર્થ છે એના ઉત્પાદન માટે કંઈક જીવંત પ્રણાલીની જરૂર પડે, કંઈક જીવંત પ્રણાલીની જરૂર પડે. જો વાઇટલ ફોર્સ એની અંદર લાગતું હોય ને તો જ કાર્બનિક પદાર્થ તમે ઉત્પન્ન કરી શકો. પ્રયોગશાળાની અંદર કાર્બનિક પદાર્થ ઉત્પન્ન ન કરી શકાય. પ્રયોગશાળાની અંદર કાર્બનિક પદાર્થ ઉત્પન્ન ન કરી શકાય. અને સાચું હતો, કારણ કે એની સામે જેટલા ઓપ્શન આવ્યા એ બધાની અંદર કાર્બનિક પદાર્થ, જૈવિક પ્રણાલી જે છે એ જરૂરી હતી. ખાંડનું ઉત્પાદન કરવું હોય તો ખાંડનું ઉત્પાદન કેવી રીતે થાય? તો ખાંડનું ઉત્પાદન શેરડીમાંથી થાય, અથવા બીટ સુગર આપણે કહીએ તો બીટમાંથી આપણે એનું ઉત્પાદન કરી શકીએ. તો મોટા ભાગે આપણે કેન સુગર યાની શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન કરતા હોય, પણ શેરડીનું ઉત્પાદન ફેક્ટરીમાં ન થાય. એટલે શેરડી તો કુદરતી રીતે જ હોય, એક જીવંત પ્રણાલી છે, વનસ્પતિ છે. તો એના માટે એને શું કીધું કે આવા કોઈ પણ કાર્બનિક પદાર્થ છે એ કાર્બનિક પદાર્થ આપણને મોટા ભાગે જે જીવંત પ્રણાલી હોય ને એમાંથી પ્રાપ્ત થતા હોય, અને આ જે અકાર્બનિક પદાર્થ છે એ અકાર્બનિક પદાર્થ નિર્જીવ વસ્તુમાંથી પણ આપણને પ્રાપ્ત થઈ શકે. રેડી આટલી વસ્તુ? એટલે સજીવને નિર્જીવને આધારે વર્ગીકરણ કર્યું કે કાર્બનિક પદાર્થ માત્ર ને માત્ર સજીવમાંથી મળતા હોય, અને આ નિર્જીવ પદાર્થ છે, આ જે નિર્જીવ પદાર્થ છે એમાંથી આપણને મળી આવતા હોય એવા મોટાભાગના પદાર્થ જે છે એ અકાર્બનિક પદાર્થ તરીકે આપણે ઓળખતા હોય. તો કાર્બનિક અને અકાર્બનિકના પ્રાપ્તિ સ્થાનને આધારે એને મુખ્ય તફાવત એ જોવા મળ્યો કે જે જીવંત પ્રણાલીમાંથી મળતા હોય એમાં કાર્બનિક પદાર્થ મેક્સિમમ હોય. યાની કાર્બનિક પદાર્થ આપણને માત્ર ને માત્ર જીવંત પ્રણાલીમાંથી મળે, નિર્જીવ વસ્તુમાંથી કાર્બનિક પદાર્થ ન મળે, આટલું એનું કહેવાનું હતું. અને એને આધારે એમ કીધું કે જો એ જીવંત પ્રણાલીમાંથી જ મળતા હોય તો એ બનાવવા માટે કંઈક વાઇટલ ફોર્સની જરૂરિયાત રહે. એટલે આવી માન્યતા હતી. પણ વોહલેરે આ માન્યતા ફગાવી દીધી. વોહલેરે જે છે એ આપણને સૌ પ્રથમ અકાર્બનિક સંયોજનમાંથી કાર્બનિક સંયોજન મેળવી દીધું. આ છે એમોનિયમ સાયનેટ, આને આપણે કહીએ છીએ એમોનિયમ સાયનેટ. આ એક અકાર્બનિક પદાર્થ છે. અને આ અકાર્બનિક પદાર્થને ગરમ કરવામાં આવ્યું, આને ગરમ કરવામાં આવ્યું અને એમાંથી મેળવવામાં આવ્યું NH2CONH2 કે જેને આપણે યુરિયા કહીએ છીએ. અને આ યુરિયા યાની કાર્બનિક પદાર્થ. તો સૌ પ્રથમ વોહલેર નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળાની અંદર કાર્બનિક પદાર્થ બનાવ્યું. કારણ કે આ તો કેવું છે? અકાર્બનિક પદાર્થ છે, અને આ કેવું છે? કાર્બનિક પદાર્થ છે. તો આ કાર્બનિક પદાર્થ સૌ પ્રથમ વોહલેર નામનો જે સાયન્ટિસ્ટ હતો એ સાયન્ટિસ્ટે પ્રયોગશાળાની અંદર ઉત્પન્ન કર્યું, અને એ પણ અકાર્બનિક સંયોજનમાંથી. અને પછી એને એમ કીધું કે આમાં જીવંત પ્રણાલી ક્યાં છે? તમે અત્યાર સુધી કહેતા કે કાર્બનિક પદાર્થ આપણને જે જીવંત પ્રણાલી હોય, વાઇટલ ફોર્સ લાગતો હોય તો જ એ જોવા મળે, નહીતર ઉત્પન્ન ન થાય. તો આમાં વાઇટલ ફોર્સ ક્યાં છે મારા સિવાય? કારણ કે ખુદ તો વાઇટલ ફોર્સ જ હતો, બરાબર? તો આ અકાર્બનિક અને અકાર્બનિક, તો અકાર્બનિકમાંથી કાર્બનિક બનાવી શકાય છે. યાની હવે જે માન્યતા હતી ને માન્યતાની અંદર જે છે એ ફેરફાર થયો. અત્યાર સુધી એવી માન્યતા હતી કે કાર્બનિક પદાર્થ તમારે બનાવવો હોય ને તો શેમાંથી બને? વાઇટલ ફોર્સથી જ બને, જીવંત પ્રણાલી જે બનાવી શકે, બરાબર? અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ બને નહીં. પણ પહેલું સૌ પ્રથમે માન્યતાને આને ખંડિત કરી કે ના ભાઈ જો આ અકાર્બનિકમાંથી કાર્બનિક બન્યો. અને પછી આગળ જતા ઘણા બધા આવા કાર્બનિક પદાર્થો અકાર્બનિકમાંથી બનાવવામાં આવ્યું. એસિટિક એસિડનું ઉત્પાદન થયું, બર્થલોટે જે છે મિથેનનું ઉત્પાદન કર્યું.
તો આ બધા જે સંયોજનો છે એ સંયોજનો પણ અકાર્બનિકમાંથી બનાવવામાં આવ્યા, યાની પછી આપણે એવું સાબિત કર્યું કે આ જે આપણને પદાર્થ મળે છે એ પદાર્થ કાર્બનિક પદાર્થ માત્ર ને માત્ર જીવંત પ્રણાલીને આધારે મળતા હોય એવું જરૂરી નથી. રેડી? ક્લિયર આટલી વસ્તુ? તો પછી પાછળના સમયની અંદર ઘણા બધા કાર્બનિક સંયોજનો આપણે આવી રીતે મેળવ્યા, પણ સૌથી પહેલું કાર્બનિક પદાર્થ તો પ્રયોગશાળામાં મેળવેલું હોય ને એવું આ હતું, યુરિયા. એમોનિયમ સાયનેટ એનું ઉષ્મીય વિઘટન કરી અને એમાંથી યુરિયા બનાવવામાં આવ્યું. જો અણુસૂત્ર બેયના સરખા જ છે, આમાં બે નાઇટ્રોજન, આમાં બી બે નાઇટ્રોજન, આમાં એક કાર્બન, આમાં બી એક કાર્બન, આમાં ચાર હાઇડ્રોજન, આમાં ચાર હાઇડ્રોજન, આમાં એક ઓક્સિજન, આમાં એક ઓક્સિજન, પણ બંધારણની ગોઠવણી જુદી જુદી રીતની હોય. તો એમોનિયમ સાયનેટને આપણે અકાર્બનિક પદાર્થ કહીએ છીએ, જ્યારે આ યુરિયાને આપણે કાર્બનિક પદાર્થ કહીએ છીએ. બરાબર? આ યુરિયાની માત્રા માનવ જે શરીર છે એની અંદર પણ હોય. યુરિયા, યુરિક એસિડ, આ આપણા યુરિનની અંદર જે છે એ હોય છે, યુરિક એસિડ. બરાબર? તો આ બધા પદાર્થો કાર્બનિક પદાર્થ, પણ એમાં માનવ શરીરની અંદર ઉત્પન્ન થાય તો એની પાસે કારણ હતું, ભાઈ તમે તો જીવંત પ્રણાલી છો, જીવંત પ્રણાલીમાં મેં ક્યાં ના પાડી, એમાં તો ઉત્પન્ન થાય એમ જ કહું છું, કાર્બનિક પદાર્થ એમાંથી તો મળે છે. બરાબર? પણ આ પૂર્વધારણાને આધારે આપણી આગળની જે ધારણાઓ હતી એ ધારણાઓ બધી પડી ભાંગી. અને કોલબે આવી રીતે શેમાંથી બનાવ્યું? એસિટિક એસિડ બનાવ્યું અકાર્બનિક સંયોજનમાંથી. એસિટિક એસિડ, વિનેગર, સરકો અને બર્થલોટે મિથેનનું ઉત્પાદન કર્યું. તો એના પરથી હવે આવા ઘણા બધા આપણી પાસે પુરાવા હતા, જે પુરાવાને આધારે આપણે કહી શકીએ અકાર્બનિક પદાર્થમાંથી પણ કાર્બનિક પદાર્થ બનાવી શકાય. રેડી? તો હવે આપણે આ કાર્બનિક પદાર્થની અંદર આગળ વધીએ. કાર્બનિક પદાર્થની અંદર આગળ વધીએ એના પહેલાં આપણે જોઈએ કાર્બનની ચતુર્થ સંયોજકતા. તો કાર્બનની ટેટ્રાવેલેન્સી હોય છે. આ ટોપિક આપણે જાણીએ છીએ, પણ હું થોડુંક રિવિઝન આનું કરાવી નાખું છું. આપણે આગળ ભણી ગયા છીએ, પણ અત્યારે પાછું આપણે જોઈ લઈએ. કાર્બનની 4 સંયોજકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણે વેલેન્સ બોન્ડ થિયરીની અંદર આપણે આ વાતની ચર્ચા કરી લીધી છે. બરાબર? સંયોજકતા બંધનવાદની અંદર બંધન અને આણ્વીય રચનાની અંદર આપણે મિથેનનું બંધારણ ભણતા હતા કે આ મિથેન કેવી રીતે મળે. તો મિથેનની અંદર જે કાર્બન હોય એ કાર્બનની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો આ જે કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોય, એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય. હવે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણે જો કાર્બનની દર્શાવીએ તો કાર્બનની અંદર આપણને આ રીતનું જોવા મળે. 1s2 છે, 2s2 છે અને 2pની અંદર આમ 1 2 1 2 2pમાં 2 ગોઠવવાના છે. એટલે હુન્ડ અને પૌલીના સિદ્ધાંત પ્રમાણે આપણે એની આવી રીતે ગોઠવણી કરી શકીએ, કારણ કે આ સમાન શક્તિ ધરાવતી કક્ષકો છે. સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના સિદ્ધાંતનું પાલન કરે છે. એટલે હુન્ડના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે આમ કરીએ તો આમાં તમે જોઈ શકો કે આ ઇલેક્ટ્રોન છે તો યુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર 2 જ છે, તો કાર્બન 2 જ જગ્યાએ જોડાવવો જોઈએ. કાર્બન 2 જ જગ્યાએ જોડાવવો જોઈએ તો કાર્બનની બંધન શક્તિ કેટલી હોવી જોઈએ? 2 જ હોવી જોઈએ. પણ એવું નથી. કાર્બન ટેટ્રાવેલેન્સી દર્શાવે છે, કારણ કે સામે આપણે એવું પણ ભણી ગયા કે આની સંયોજકતા કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન છે. આને એની સંયોજકતા કક્ષક આપણે કહીએ છીએ. બીજી કક્ષા બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષા. આ સંયોજકતા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. અને આપણે ભણી ગયા છીએ ઓક્ટેટ રૂલ. તો ઓક્ટેટ રૂલને આધારે જો આની સંયોજકતા કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન થાય તો એની સ્ટેબિલિટી વધે. અને આ 8 ઇલેક્ટ્રોન કરવા માટે એને કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C+4 પ્રકારની રચના બને, અથવા 4 ઇલેક્ટ્રોનને સ્વીકારે તો C-4 પ્રકારની ઇલેક્ટ્રોન રચના બને. પણ આગળ આપણે ભણી ગયા કે આવું નથી બનતું. શા માટે આવું નથી બનતું? કારણ કે C+4 બનવા માટે એને ડેલ્ટા IH1 ડેલ્ટા IH2 ડેલ્ટા IH3 અને ડેલ્ટા IH4 ની જરૂર પડે. અને તમે જાણો છો પહેલા કરતાં બીજી, બીજા કરતાં ત્રીજી, ત્રીજા કરતાં ચોથાની ઉર્જા કેવી હોય? ખૂબ વધારે હોય. રેડી? તો આ રીતે આપણને જોવા મળે. આના કરતાં આનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. ક્લિયર આટલી વસ્તુ સમજાણી? આટલી બાબત તો આમ આપણને આની અંદર જોવા મળે. હવે આટલી બધી ઉર્જા આપો તો બચારો નાનો એવો કાર્બનનો પરમાણુ ગુજરું થઈ જાય. એટલે C+4 ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે, પણ મુક્ત આયન તરીકે ન જોવા મળે. C+4 મુક્ત આયન ન હોય. કેમ? Na+ નો મુક્ત આયન કેમ આપણને જોવા મળે? બરાબર? એવી રીતે C+4 મુક્ત આયન ન જોવા મળે. અને કાર્બન 4 જગ્યાએ જોડાય છે તો જગ જાય છે. મિથેન લઈ લ્યો કે ઇથેન લઈ લ્યો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ લઈ લ્યો, એમાં કાર્બન 4 જગ્યાએ બંધ બનાવે છે.
અને 4 જગ્યાએ બંધ બનાવવા માટે C+4 આપણે બનાવવો હોય તો એ તો શક્ય નથી, અને આમનામ રહેવા દો તો એ 2 જ જગ્યાએ બંધ બનાવે છે. એટલે એની અંદર સંકરણની અભિધારણા આવી કે તો કાર્બનમાં આવું બને કેવી રીતે? કારણ કે જો આ રીતે આપણે આનું બંધારણ દર્શાવીએ તો આ રીતે આનું બંધારણ આપણે દર્શાવી ન શકીએ. અને માનો કે 4 આપણે સંયોજકતા એની દર્શાવી હોય તો આ કાર્બનને ઉત્તેજિત અવસ્થામાં લઈ જાય તો કદાચ આપણે આવું પોસિબલ બને કે આની અંદર 1 ઇલેક્ટ્રોન હોય અને આની અંદર 1 ઇલેક્ટ્રોન હોય તો આવું બને. હવે 4 સહસંયોજક બંધ બનાવી શકે. પણ હવે જો એ 4 સહસંયોજક બંધ બનાવે તો આ S પ્રકારની કક્ષક છે કે જે ગોળાકાર હોય, ગમે એ ખૂણાથી બંધ બનાવી શકે. આ PX, PY અને PZ, તો PX, PY અને PZ એમના વચ્ચેના ખૂણા 90 ડિગ્રીના હોય તો જે મિથેનનું બંધારણ બને એ મિથેનના બંધારણની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના ખૂણા 90 ડિગ્રીના હોવા જોઈએ. આ એક ભલે જે ખૂણે જોડાવું એ જોડાય, બાકીના 90 ડિગ્રીના હોવા જોઈએ. પણ મિથેનનું આપણે બંધારણ લઈએ અને આપણે જોઈએ તો મિથેનની અંદર તો બંધારણ સમચતુષ્ફલકીય આપણને જોવા મળે છે. અને આ જે મિથેનનું બંધારણ છે એમાં દરેક ખૂણા આપણને 109 ડિગ્રી જોવા મળે છે. 109.28 109 ડિગ્રી અને 28 મિનિટ અથવા 109.5 ડિગ્રીના જોવા મળે છે. રેડી? તો આ કેમ સમજાવી શકાય? કારણ કે આ તો પ્રેક્ટિકલી છે. એનો આકાર તો આવો જોવા મળે છે. 90ના ખૂણા તો બનાવતા નથી, 90ના ખૂણા બનાવતા નથી. એટલા માટે આપણે આની અંદર સંકરણની અભિધારણા લઈ આવ્યા કે આની જે સંયોજકતા કક્ષા છે એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ છે. અને સંકરણમાં એકબીજા સાથે જ્યારે સંમિશ્રિત થતી હોય ત્યારે હવે એની સંકર કક્ષકોની ઉર્જા કેવી હોય? સમાન હોય. એના આકાર કેવા હોય? સમાન હોય. આ બેને આપણે કેમ જુદી જુદી દર્શાવી હતી? કારણ કે એમના વચ્ચે શક્તિનો તફાવત છે. એટલે આ ત્રણને કેમ સાથે સાથે દર્શાવી હતી? એ ત્રણની શક્તિ સરખી છે એટલા માટે. તો હવે જે સંકૃત કક્ષક ઉત્પન્ન થઈ એની શક્તિ સરખી છે તો એને આપણે સમાન રીતે દર્શાવવી પડે. તો આ રીતે આપણે 4 કક્ષકો દર્શાવી શકીએ. અને આ 4 કક્ષકો સમાન શક્તિ ધરાવતી કક્ષકો છે. એમાં હવે આપણે 4 ઇલેક્ટ્રોન ગોઠવીએ તો હુનના નિયમને આધારે ગોઠવવા પડે. તો 1 2 3 4 આ રીતે આપણે દર્શાવી શકીએ. અને આ રીતે આપણે દર્શાવીએ તો હાઇડ્રોજનના જે 1 ઇલેક્ટ્રોન છે એ આની સાથે અહીં યુગ્મિત થાય અને આ યુગ્મિત થઈ અને મિથેનનું બંધારણ આપણને પ્રાપ્ત થાય. અને આ મિથેનના બંધારણને આપણે આવી રીતે સમજાવી શકીએ કે જેમાં એક S પ્રકારની કક્ષક, 3 B પ્રકારની કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થયેલી હોય કે જેને આપણે sp3 સંકૃત કક્ષક તરીકે ઓળખતા હોઈએ છીએ. રેડી? તો sp3 સંકરણ આપણને આ રીતે જોવા મળે. આપણે શોર્ટની અંદર એવું વિચારતા કે કાર્બનનું સંકરણ આપણને કેવી રીતે ખબર પડે? તો જે કાર્બન અન્ય 4 પરમાણુ સાથે જોડાયેલો, અન્ય 4 પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે જોડાયેલો હોય, 4 પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે જોડાયેલો હોય તો એનું sp3 હાઇબ્રિડાઇઝેશન. રેડી? તો sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હંમેશા માટે 4 પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે જોડાયેલો હોય. પછી 4 સમાન હોય તો ભલે, જુદા જુદા હોય તો ભલે, એનાથી આપણને ફરક પડતો નથી. પણ 4 જગ્યાએ જોડાયેલો હોવો જોઈએ. અને એનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય આકાર હોય. રેડી? આ જ રીતે આપણે આગળ ઇથેનનું બંધારણ દર્શાવતા હતા. તો ઇથેનનું બંધારણ આપણે દર્શાવવું હોય તો ઇથેનના બંધારણની અંદર આમ હોય. આ ઇથેન કહેવાય CH3CH3. આમાં બંને કાર્બન પરમાણુ છે, બંને કાર્બન પરમાણુની sp3 સંકૃત કક્ષક હોય. આ sp3 સંકૃત કક્ષક, sp3 સંકૃત કક્ષક, sp3 સંકૃત કક્ષક, sp3 સંકૃત કક્ષક. અને આગળ આપણે ભણી ગયા કે આ બધી sp3 સંકૃત કક્ષકની અંદર એક યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો આ બધાની અંદર એક યુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળવાનું. હવે આનું શું થાય છે? તો બીજો જે કાર્બનનો પરમાણુ છે એ કાર્બન પરમાણુની sp3 સંકૃત કક્ષક સાથે એનું સંમિશ્રણ થાય. બીજી sp3 સંકૃત કક્ષક સાથે શું થાય? એનું સંમિશ્રણ થાય. તો આનું સંમિશ્રણ થાય. તો અહીં કાર્બન કાર્બનની જે સંકર કક્ષકો છે એના વચ્ચે સંમિશ્રણ થાય છે, એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય છે, એટલે એની અંદર સિગ્મા બંધનું નિર્માણ થાય. તો ઇથેનની અંદર કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે સિગ્મા બંધનું નિર્માણ થયેલું હોય. અને બાકીની જગ્યાએ અહીં એક હાઇડ્રોજનનો પરમાણુ એની સાથે આ રીતે જોડાય, બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાય, અહીં હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાય. અહીં આપણે જોઈએ તો અહીં હાઇડ્રોજનના પરમાણુ સાથે આપણે એને જોડી દઈએ, અહીં હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાય, અહીં હાઇડ્રોજનની વનેશ કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન સાથે આની સંકર કક્ષક જે છે એ સિગ્મા બંધનું નિર્માણ કરે. આમાં હાઇડ્રોજનની S કક્ષક હોય અને કાર્બનની sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક હોય. તો આ રીતે સિગ્મા બંધનું નિર્માણ થાય. ઇન શોર્ટ, આ જે ઇથેન છે એ ઇથેનનું બંધારણ આપણે આમ દર્શાવીએ છીએ. તો આ ઇથેનની અંદર દરેક જગ્યાએ આપણને કયો બંધ જોવા મળશે? સિગ્મા બંધ.
સિગ્મા બંધ ક્યારે જોવા મળે? તો સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય, આની અંદર સિગ્મા બંધ હોય. સિંગલ બોન્ડની અંદર એક સિગ્મા બંધ હોય, ડબલ બોન્ડની અંદર એક સિગ્મા હોય ને એક પાઈ હોય, અને ટ્રિપલ બોન્ડ હોય તો એની અંદર એક સિગ્મા હોય અને બે પાઈ બંધ હોય. યાની દરેકની અંદર સિગ્મા બંધ તો આવશ્યક છે. એક હોય તો એ સિગ્મા બંધ જ હોય, ડબલ હોય તો એક સિગ્મા હોય અને એક પાઈ હોય, ટ્રિપલ હોય તો એક સિગ્મા હોય ને બે પાઈ હોય. રેડી? તો આ રીતનું બંધારણ આપણને આની અંદર જોવા મળે. તો આ ઇથેનનું બંધારણ છે, આ કાર્બનિક પદાર્થ છે, બરાબર. અને કાર્બનની ચતુર્થ સંયોજકતાને આધારે આપણે આ સમજાવી શકીએ છીએ. હવે આને આધારે તમારે હાઇબ્રિડાઇઝેશન આનું કાઢવું હોય તો કાઢી શકો. આ કાર્બન કેટલી જગ્યાએ જોડાયેલો છે ભાઈ? 1, 2, 3 ને 4 જગ્યાએ. 4 જગ્યાએ એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન. આ કેટલી જગ્યાએ? 1, 2, 3 અને 4 જગ્યાએ એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન. રેડી? તો અહીં આપણે સિગ્મા બંધની વાત કરી, તો આ પાઈબંધનું નિર્માણ કેવી રીતે થાય? તો પાઈબંધના નિર્માણની આપણે વાત કરીએ. જો આપણે પાઈબંધનું નિર્માણ સમજવું હોય તો આ પાઈબંધના નિર્માણ સમજવા માટે આપણે sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક સમજવી પડે. માનો કે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ ઇથિનની. તો આ ઇથિનની અંદર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. આ ડબલ બોન્ડની અંદર એક સિગ્મા બંધ હોય ને એક પાઈ બંધ હોય. તો એ પાઈબંધનું નિર્માણ કેવી રીતે થતું હશે? તો એ કાર્બનના નિર્માણની આપણે વાત કરીએ, પાઈબંધના નિર્માણની વાત કરીએ, તો આમાં જે કાર્બન છે એ કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે આ રીતે. 1s2 આમ આપણને એની ઇલેક્ટ્રોન રચના જોવા મળે કે જે એની અંદર એક s કક્ષક હતી અને 3 એની અંદર p કક્ષક હતી. હું અત્યારે જુદી જુદી રીતે દર્શાવું કે જેથી સમજવામાં આપણને સરળતા રહે. આ 2s છે અને આ 2p છે. રેડી? 2p માંથી 2 સંકર કક્ષકો આની અંદર ભાગ લેશે. કેટલી? 2 સંકર કક્ષકો આની અંદર, એક આની અને 2 આની. આવડું હાઇબ્રિડાઇઝેશન થશે કે જેને આપણે sp2 હાઇબ્રિડાઇઝેશન કહેશું. અને આ બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન હશે. ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે આ બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન હોય. એમાં આમાંથી જે છે એ હાઇબ્રિડાઇઝેશન થઈ જાય sp2. યાની એક p કક્ષક સંકરણમાં ભાગ લીધા વગરની બાકી વધે. કાર્બનિકની અંદર આપણે px py ને pz વડે દર્શાવતા હોય તો pz સંકરણમાં ભાગ લીધા વગરની બાકી વધે. અને આગળ આપણે જે છે એ બંધનવાદની અંદર ભણતા હતા એવી રીતે આપણે જઈએ તો ત્યાં આપણે લેતા હતા pz વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ થાય. કેના વચ્ચે? pz વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ થાય. શા માટે? કારણ કે આપણે ત્યાં સંમિશ્રણની અક્ષ તરીકે z અક્ષ લેતા હતા. સંમિશ્રણની અક્ષ તરીકે આપણે z અક્ષ લેતા હતા. જો સંમિશ્રણની અક્ષ x અક્ષ આપી દઈએ તો કોના વચ્ચે સિગ્મા px વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ થાય. રેડી? એટલે આ રીતે આપણે p કક્ષક દર્શાવીએ તો એક p કક્ષક સંકરણમાં ભાગ લીધા વગરની બાકી વધે છે. તો હવે આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની આપણે વાત કરીએ તો આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન, આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન પાસે 3 જે છે એ સંકર કક્ષકો હોય. આ 3 સંકર કક્ષકો પાછળ એનો અલ્પવિકસિત ડંબેલ આકાર જે છે એ દર્શાવી દઈએ. આ રીતે આપણે દર્શાવી શકીએ. આ બધાની અંદર એક એક યુગ્મિત ઇલેક્ટ્રોન તો પડેલા જ છે. હવે આવો જ બીજો કાર્બનનો પરમાણુ, તો આવો બીજો કાર્બનનો પરમાણુ કે જેની sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક, તો આ એની sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક. આ બધાની અંદર પણ એક એક યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. સૌ પ્રથમ આ બે કાર્બનની sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક એકબીજા સાથે બંધ બનાવે અને એકબીજા સાથે બંધ બનાવી અને સિગ્મા બંધનું નિર્માણ કરે. હવે આની સાથે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ રીતે જોડાય. આની સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન સિગ્મા બંધથી જોડાય. અહીં પણ સેમ વે, અહીં પણ સેમ વે, અહીં પણ એ જ રીતે. તો આ સિગ્મા બંધના નિર્માણથી આટલા. હવે સંકરણમાં ભાગ લીધા વગરની એની પાસે હજુ એક કક્ષક બાકી છે. એ માનો p કક્ષકને હું આમ દર્શાવું કે જે સંકરણમાં ભાગ લીધા વગરની બાકી છે અને એની અંદર બંને પાસે એક એક યુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ ઓવરલેપિંગ કરે. કેવું ઓવરલેપિંગ થાય? સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ. અને આ કેવું હોય? એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ. એટલે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગથી સિગ્મા બંધનું નિર્માણ થાય અને સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ કરે એટલે સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગથી પાઈ બંધ બને. એ બંને જગ્યાએ આ બંધનું જે છે એ જોડાણ થતું હોય. બરાબર? આ બે જુદા જુદા પાઈબંધ નથી, આ બંનેથી એક જ પાઈબંધ બને છે. તો આ રીતે પાઈબંધનું નિર્માણ થતું હોય.
તો આનું બંધારણ આપણે દર્શાવતા હોય તો આપણે આનું બંધારણ આમ દર્શાવી શકીએ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, sp2 હાઇબ્રિડાઇઝેશન થયેલું હોય એટલે આ બંધકોણ 120 નો આપણને જોવા મળતો હોય. બરાબર. પછી આગળ આપણે VSEPR સિદ્ધાંત આની અંદર જે લોન પેર ઇલેક્ટ્રોન છે એને લઈને થોડુંક વિચલન એની અંદર આવતું હોય, પણ 120 નો બંધકોણ આપણને આઈડિયલી આની અંદર જોવા મળવો જોઈએ. અને આખી રચના કેવી હોય તો આખી રચના સમતલીય રચના હોય. અને આગળ આપણે ભણી ગયા કે આની જે સમતલીય રચના છે એ સમતલીય રચનાની અંદર આપણને કેમ જોવા મળે તો આની સમતલીય રચના આપણને આમ જોવા મળશે. આની સમતલીય રચના છે. આ એક સમતલ, બરાબર. અને આ જે સમતલ છે એ સમતલના ઉપરના ભાગની અંદર અહીં આ સમતલનો ઉપરનો ભાગ ન્યા પાઈબંધ છે અને આ સમતલની નીચેનો ભાગ ન્યા આવી રીતે પાઈબંધ બનેલો હોય. એટલે એક સમતલ છે, ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આવી રીતે પાઈબંધનું નિર્માણ થયેલું હોય. તો આ બંધારણને આધારે આપણે કહી શકીએ કે કાર્બનની અંદર જે આપણને બંધારણ જોવા મળે છે એમાં જો કાર્બન અહીં કેટલી જગ્યાએ જોડાયેલો છે, 3 જગ્યાએ જોડાયેલો છે. એક આ જગ્યાએ જોડાયેલો છે, એક આ જગ્યાએ જોડાયેલો છે ને એક આ જગ્યાએ. ભલે ભલે ડબલ બોન્ડથી જોડાયેલો હોય, કારણ કે એક વસ્તુ ધ્યાન રાખજો, કાર્બનની સંયોજકતા 4 છે એટલે કાર્બનના બંધ તો 4 જ થશે, પણ જોડાયેલો 3 પરમાણુ અથવા પરમાણુના સમૂહ છે. એક પરમાણુ, બીજો પરમાણુ અને આ એક પરમાણુનો સમૂહ, કુલ 3 જગ્યાએ જોડાયેલો છે એટલે એનું sp2 હાઇબ્રિડાઇઝેશન થાય. રેડી? ઓકે. તો આ રીતે આપણને આનું બંધારણ જોવા મળે. તો પાઈબંધની રચના કેવી રીતે થઈ ખ્યાલ આવ્યો? હવે જો sp હાઇબ્રિડાઇઝેશન આપણે કરીએ તો શું થાય તો એની વાત કરીએ. sp હાઇબ્રિડાઇઝેશનની તો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની આપણે જે ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ છીએ એ આપણે આવી રીતે દર્શાવીએ છીએ. આ કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. હવે આ જે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે એમાં એક s પ્રકારની અને એક p પ્રકારની યાની sp પ્રકારની કક્ષકોનું હાઇબ્રિડાઇઝેશન થાય છે. અને આનું હાઇબ્રિડાઇઝેશન થાય તો 2 p પ્રકારની કક્ષકો જે છે એ બાકી વધે. 2 p પ્રકારની કક્ષકો બાકી વધે તો આનાથી શું થાય તો આપણે એની વાત કરીએ. આ કાર્બનની sp હાઇબ્રિડાઇઝ કક્ષક, આ બીજો કાર્બન, આ એની sp હાઇબ્રિડાઇઝ કક્ષક. આ બંને અહીં જોડાય, આની સાથે હાઇડ્રોજન જોડાઈ જાય, આની સાથે હાઇડ્રોજન જોડાઈ જાય. હવે સંકરણમાં ભાગ લીધા વગરની કક્ષકો એની પાસે બાકી વધે છે. તો આ સંકરણમાં ભાગ લીધા વગરની એક કક્ષક, આ બંને સાઈડ સાઈડ ઓવરલેપિંગ કરશે અને એ ઓવરલેપિંગથી ત્યાં પાઈબંધનું નિર્માણ કરશે. આનું બંધારણ આખું રેખીય હોય. એ રેખીય બંધારણને એક બાજુ આ પાઈ કક્ષક હોય યાની પાઈબંધ બનતો હોય અને બીજી બાજુ આપણે આ પ્રકારનો પાઈબંધ બનાવીએ, બીજી પી કક્ષક. કારણ કે આ પી કક્ષક માનો કે આને આપણે px કહીએ, આને py કહીએ, આને pz કહીએ, તો આ બંને એકબીજાને લંબ સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે હોય? એકબીજાને લંબ સ્વરૂપે. એટલે આમાં આ રીતે પાઈબંધનું નિર્માણ થાય અહીંથી. રેડી? ક્લિયર? આ બંને પાઈબંધ એકબીજાને કેટલા ડિગ્રીના ખૂણે હોય? 90 ડિગ્રીના ખૂણે હોય. આ એક સમતલની અંદર હોય તો આ બીજા સમતલની અંદર હોય. ખ્યાલ આવે છે? બરાબર? આ એક સમતલ આની અંદર હોય તો બીજો જે છે આ સમતલની અંદર હોય ને એ સમતલની વચ્ચેના ભાગની અંદર શું હોય? ત્યાં સિગ્મા બંધ હોય. એટલે આ રીતે આની અંદર રહેલું હોય. આનું બંધારણ આપણે દર્શાવીએ તો આનું બંધારણ આપણે આ રીતે દર્શાવીએ છીએ, લિનિયર બંધારણ હોય. તો જો કાર્બનની સંયોજકતા તો 4 છે, પણ કાર્બન કેટલા પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે જોડાયેલો છે? 2 સાથે. તો આને લઈને એનું હાઇબ્રિડાઇઝેશન આપણે કેવું આપીએ છીએ? sp. રેડી? ચલો કાર્બનની વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ તો કાર્બનની અંદર આપણને જુદા જુદા sp3 હાઇબ્રિડાઇઝ મળશે, sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન મળશે અને sp હાઇબ્રિડાઇઝ કાર્બન મળશે. આ કાર્બનની અંદર આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરીએ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી આની હશે 2.5, આની અંદર આપણને મળશે 2.75 અને આની અંદર આપણને મળશે 3.25. આ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે. સિગ્મા બંધ કેટલા બનાવશે? તો આ 4 સિગ્મા બંધ બનાવશે, આ 3 સિગ્મા બંધ બનાવશે, આ 2 સિગ્મા બંધ બનાવશે. પાઈબંધની સંખ્યા કેટલી હશે? તો આ 0 પાઈબંધ બનાવશે, આ 1 પાઈબંધ બનાવશે અને આ 2 પાઈબંધ બનાવશે. આની અંદર S લાક્ષણિકતા કેટલી હશે? તો આમાં આપણે S લાક્ષણિકતાની વાત કરીએ તો X લાક્ષણિકતા આપણને જોવા મળશે. કુલ 4 છે, 4 માંથી 1 S એટલે 4 માંથી 1 એટલે ચોથો ભાગ. યાની આની અંદર 25% S લાક્ષણિકતા હોય. કુલ 3 છે એમાંથી 1
એટલે આની અંદર 33.33% આપણને એસ લાક્ષણિકતા જોવા મળશે અને આની અંદર આપણને 50% એસ લાક્ષણિકતા જોવા મળશે. તો આ જે હાઇબ્રિડાઇઝ કાર્બન છે એ કાર્બનને આધારે આપણને આ રીતનું સંકરણ જોવા મળશે. હવે આપણે એનું સંકરણ નક્કી કરવું હોય તો સંકરણ આપણે આ રીતે નક્કી કરી શકીએ. કાર્બન માટે સંકરણ નક્કી કરવું હોય તો જો કાર્બન પરમાણુ અન્ય 4 પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ સાથે જોડાયેલો હોય તો એનું sp3 હાઇબ્રિડાઇઝેશન, 3 સાથે જોડાયેલો હોય તો sp2 હાઇબ્રિડાઇઝેશન અને 2 સાથે જોડાયેલો હોય તો એનું હાઇબ્રિડાઇઝેશન થશે sp. આ રીતે આપણે હાઇબ્રિડાઇઝેશન નક્કી કરી શકશું. હાઇબ્રિડાઇઝેશન નક્કી કરવા માટે આપણે આ મેથડનો ઉપયોગ પણ કરી શકીએ કે માનો કે જો સંખ્યા આપણને 2 મળે તો sp3 મળે તો sp2, 4 મળે તો sp3, 5 મળે તો sp3d, 6 મળે તો sp3d2. પણ આ સંખ્યા કેવી રીતે મેળવવાની? તો સંખ્યા આપણે મેળવશું, સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેર ઇલેક્ટ્રોન. તો જુઓ આની અંદર સિગ્મા બંધની સંખ્યા કેટલી થઈ? 4. આની અંદર સિગ્મા બંધની સંખ્યા કેટલી થઈ? તો આની અંદર સિગ્મા બંધની સંખ્યા થઈ 3 એટલે એની અંદર હાઇબ્રિડાઇઝેશન હશે sp2. સિગ્મા બંધની સંખ્યા કેટલી? 2 એટલે એની અંદર હાઇબ્રિડાઇઝેશન કયું થશે? sp. તો આ રીતે સિગ્મા બંધની સંખ્યા અને લોન પેર ઇલેક્ટ્રોન એની પાસે જે રહેલા હોય એની સંખ્યાનો સરવાળો આપણે કરીએ અને એને સંખ્યાનો સરવાળો કેટલો મળે છે એને આધારે પણ હાઇબ્રિડાઇઝેશન નક્કી કરી શકીએ. કાર્બન માટે આપણે આ રીતે પણ હાઇબ્રિડાઇઝેશન નક્કી કરી શકીએ. કાર્બનની અંદર વિવિધ હાઇબ્રિડાઇઝેશન ધરાવતા જે સંયોજન છે એની અંદર આપણે આવું કહી શકીએ, સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા આપણે લખીએ તો sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય એમાં સિગ્મા બંધની સંખ્યા 4 થશે, પાઈ બંધની સંખ્યા 0 હશે. sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની અંદર સિગ્મા બંધની સંખ્યા 3 હશે, પાઈ બંધની સંખ્યા 1 હશે અને sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય એની અંદર બંનેની સંખ્યા 2 હશે. દાખલા તરીકે આપણે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની વાત કરીએ તો આ રીતે CH3 CH ડબલ બોન્ડ CH C ટ્રિપલ બોન્ડ C CH3. તો અહીં આ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે, આ બી sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. તો તમે જોઈ શકો છો કે એને 4 સિગ્મા બંધ બનાવેલા છે, 3 હાઇડ્રોજન સાથે, એક આખી શૃંખલા સાથે, 3 હાઇડ્રોજન સાથે, એક આખી શૃંખલા સાથે. આ જે બંને છે એ બંને sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે, આ બી sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે. તો એને સિગ્મા બંધની સંખ્યા 3 છે, એક આ સિગ્મા બંધ છે, એક આ સિગ્મા બંધ છે અને અહીં એક હાઇડ્રોજન સાથે એનો સિગ્મા બંધ થશે. તો સિગ્મા બંધની સંખ્યા 3 છે અને એક પાઈ બંધ છે. રેડી? અને આની આપણે જોઈએ તો આ કાર્બનનો આ એક સિગ્મા બંધ છે, આ સિગ્મા બંધ છે એટલે 2 સિગ્મા બંધ બનાવશે અને 2 પાઈ બંધ બનાવશે. આ sp હાઇબ્રિડાઇઝ કાર્બન છે. તો sp હાઇબ્રિડાઇઝ કાર્બનની અંદર આપણને આ રીતનું જોવા મળે. પછી માનો કોઈ બંધારણ આમ દોરું CH3 CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH3. માનો કે આપણે આમ બંધારણ દોરી નાખ્યું. રેડી? તો આ sp હાઇબ્રિડાઇઝ કાર્બન થશે. પણ એના સિગ્મા બંધ ને પાઈ બંધની વાત કરીએ તો આ એક બાજુ આ બાજુ સિગ્મા બંધ, એક આ બાજુ સિગ્મા બંધ ને બંને બાજુ એક એક પાઈ બંધ. ઇન શોર્ટ sp કાર્બન હાઇબ્રિડાઇઝ કાર્બનની અંદર 2 સિગ્મા બંધ જોવા મળશે અને 2 પાઈ બંધ જોવા મળશે. ક્લિયર? તો આ રીતે હાઇબ્રિડાઇઝેશનને આધારે આપણે એના સિગ્મા અને પાઈ બંધની સંખ્યા પણ નક્કી કરી શકીએ. અને સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જો આપણે જાણતા હોય તો સિગ્મા બંધની સંખ્યા અને એના લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યાના સરવાળાને આધારે આપણે એનું હાઇબ્રિડાઇઝેશન નક્કી કરી શકીએ. ઓકે, ચાલો આ કાર્બનિક સંયોજન દાખલા તરીકે માનો હું આમ લઉં છું CH3 CH ડબલ બોન્ડ CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH. આની અંદર જુદા જુદા કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન આપણને મેળવવાનું કીધું છે. તો આનું હાઇબ્રિડાઇઝેશન આપણને કેમ મળે? તો એ હાઇબ્રિડાઇઝેશનની વાત કરીએ તો આ જે કાર્બન છે એ કેટલી જગ્યાએ જોડાયેલો છે જોવો જોઈએ. 4 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન અને એક આખી શૃંખલા, 3 હાઇડ્રોજન અને એક આખી શૃંખલા 4 જગ્યાએ જોડાયેલો છે. એટલે આનું કયું થાય? sp3. આ કેટલી જગ્યાએ જોડાયેલો છે? 3 જગ્યાએ એટલે sp2 હાઇબ્રિડાઇઝેશન. કઈ 3 જગ્યાએ? એક H, એક CH3 અને એક આખું ઝુમખું. આ કેટલી જગ્યાએ જોડાયેલો છે? તો આ સંયોજકતા 4 જ હોય, અહીંયા CH આવે. કેટલી જગ્યાએ જોડાયેલો છે? 2 આ બાજુ, અરે
એક આ બાજુ ને એક હાઇડ્રોજન, 3 જગ્યાએ, એટલે આનું હાઇબ્રિડાઇઝેશન થાય sp2, આનું sp3, આનું asp અને આનું asp. રેડી? કારણ કે sp વાળા બે જગ્યાએ જોડાયેલા છે. આ એક બાજુ હાઇડ્રોજન ને એક બાજુ આખું, આ એક બાજુ CH અને એક બાજુ આખું. રેડી? તો આ રીતે આપણને હાઇબ્રિડાઇઝેશન મળે. દાખલા તરીકે માનો હું આમ લખું છું CH3 C ડબલ બોન્ડ C CH3 આની અંદર જોઈશે. તો આનું હાઇબ્રિડાઇઝેશન આપણને મળશે, આનું હાઇબ્રિડાઇઝેશન આપણને મળશે asp3, આનું હાઇબ્રિડાઇઝેશન આપણને મળશે asp3, આનું હાઇબ્રિડાઇઝેશન આપણને મળશે asp2, આનું હાઇબ્રિડાઇઝેશન આપણને મળશે asp, આનું હાઇબ્રિડાઇઝેશન આપણને મળશે asp. હજી એક H મારે જોડવો પડે, ઘટે છે એટલે કે જોડી દો એટલે asp2. તો આ રીતના હાઇબ્રિડાઇઝેશન આપણને મળે. ઇન શોર્ટ, આની અંદર આપણે કાઢવું હોય તો આવું કાઢી શકીએ, કોઈ પણ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન પાસે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા જોઈએ તો 4 સિગ્મા બંધ હોય. કોઈ પણ આમાં જોઈ લ્યો sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એ 4 સિગ્મા બંધથી જોડાયેલો હોય. sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનને કાઢો એટલે 3 સિગ્મા બંધ હોય ને 1 પાઈ બંધ હોય. કોઈ પણ કાઢો 3 સિગ્મા બંધ ને 1 પાઈ બંધ. દાખલા તરીકે sp2 તો 3 સિગ્મા બંધ હોય, એક આ બાજુ સિગ્મા બંધ, એક આ બાજુ સિગ્મા બંધ, એક હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ અને એક અહીંયા પાઈ બંધ. અને કોઈ પણ sp હાઇબ્રિડાઇઝ કાર્બન કાઢો એટલે 2 સિગ્મા બંધ હોય ને 2 પાઈ બંધ હોય. પછી ટ્રિપલ બોન્ડમાં હોય તોય ભલે, આ ટ્રિપલ બોન્ડ હોય તો ટ્રિપલ બોન્ડની અંદર જો સિગ્મા બંધ હું દોરું છું તો આ સિગ્મા બંધ અને આ સિગ્મા બંધ, 2 સિગ્મા બંધ અને આ 2 પાઈ બંધ. આની અંદર જુઓ તો આ સિગ્મા બંધ અને આ સિગ્મા બંધ, પણ બાકીના 2 કેવા? પાઈ બંધ. રેડી? તો આવું આપણને આને આધારે સમરી મળે. કેના માટે છે? આ કાર્બન માટે. તો sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હોય એની અંદર આવું જોવા મળે, sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની અંદર આમ જોવા મળે, અને sp હાઇબ્રિડાઇઝ કાર્બનની અંદર આમ જોવા મળે. રેડી? ઓકે. હવે તમને કોયડો આપ્યો છે, તો કોયડાની અંદર જુદા જુદા કાર્બનિક પદાર્થ આપેલા છે અને એ કાર્બનિક પદાર્થની અંદર તમારે હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ આઉટ કરવાના છે. થઈ જાય આ જ સિદ્ધાંતનો તમારો ઉપયોગ કરવાનો છે, નવું કશું છે નહીં. ક્લિયર? ઓકે. તો એ હોમવર્કમાં